ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય બ્લોગ. હમણે 11:30 વાગ્યા છીએ અને આપણે જવાના છીએ મંદિર. સો આપણે હવે મંદિર જશું અને સાથે સાથે એક સરપ્રાઈઝ પર્સનને પણ લેવાના છે. તો ચાલો, રિક્ષા આપણી તૈયાર છે અને સાથે ડ્રાઈવર તૈયાર. આનો જીવ ફુગ્ગામાં જ અટકેલો છે. ઓકે ઉગ્રવભાઈ, તમે આવવાના છો અમારી સાથે? બતાવ, તમે ક્યાં જાવ છો? તને ઉગ્રવ આવડે છે રિક્ષા ચલાવતા? ઉગ્રવભાઈ ને રિક્ષા ચલાવતા આવડે છે. ઉગ્રવભાઈ ના ડ્રાઇવિંગ માં જવું છે? ના ભાઈ, રિક્ષકી બોમ્બ ડ્રાઈવર. રિક્ષા ચાલુ થઈ ગઈ, નાખી ગિયરમાં. ચાલ સરપ્રાઈઝ પર્સનને જેને મળવાનું કીધેલું ને મેં તમને, એ પર્સનના ઘરે આવી ગયા છે. હાય મહેક, ચલો રિક્ષામાં બેસી જાઓ બધા. તું શું લાવી છે? એટલી બધી તને ઠંડી લાગી ગઈ તાપમાં? ફાઇનલી આપણો હવે સફર ચાલુ થાય છે. ચાલો બધા બાય બાય કહેજો. તમને લોકોને ખબર છે આપણે ક્યાં જઈએ છીએ? ચલો હું તમને હિન્ટ આપું. આપણે લોકો જઈએ છીએ ઓલપાડ સાઈડ છે અને વચ્ચે માસમા ગામ આવે છે અને માસમા ગામમાં બહુ મોટું મંદિર છે સફેદ કલરનું. ક્યાં જઈએ છીએ આપણે? યસ, અમે લોકો જઈએ છીએ મેલડીમાના મંદિરે. આજે સન્ડે હતો એટલે છોકરાઓને દર્શન પણ કરાવી દઈએ અને એક બ્લોગ પણ બની જાય. તને ભૂખ લાગી? હું ખાવું? હું ખાવાનું છે? આલુ પરાઠા. સારું ખાય છે. ચાલો મહેક, તું તારે શું ખાવું છે? બધા આલુ પરાઠા ખાઓ. લાવો 50 રૂપિયા આપી દો મને બધા. શું ખાવું છે? ઉગ્રવ, તારે શું ખાવું છે? હું ખાવું? તારે કોના ઘરે જવું છે? સોનુ માસી ના ઘરે. તો કેમેરામાં કહી દે, સોનુ માસી ઘરે આવી જાઓ. જ્યારે પણ અમે લોકો માતાજીના મંદિર બાજુ જઈએ છીએ ત્યારે આ વ્યૂ બહુ જ મસ્ત આવે. મોસ્ટોમાં શેરડીના ખીંદર, આ બધા વ્યૂ જોવાની બહુ જ મજા આવે. તમારે પણ એકવાર ઓલપાડ સાઈડ જે વચ્ચેની સાઈડ છે ને, માસમાં કામ કરીને મેલડી બાજુ સ્થળ આવે છે, મંદિર આવે છે, ત્યાં તમારે બધાએ ત્યાં મુલાકાત લેવી જોઈએ. અમે લોકો મોસ્ટ ઓફ મહિનામાં એકવાર તો ત્યાં માતાજીના મંદિરે બાળકોને લઈને જઈએ છીએ. આવી ગયું છે અને આપણને દેખાઈ ગયું છે મંદિર. રિક્ષા પાર્ક થઈ ગઈ છે આપણી. મંદિર પાસે આપણે આવી ગયા છીએ. હવે આપણે અંદર જશું દર્શન કરવા. શિયાળો છે એટલે બહુ તાપ પણ નથી લાગતો. આ લોકો તો ચાલવા પણ માંડ્યા. દર રવિવારે બધા મોસ્ટ ઓફ અહીંયા આવે જ છે. બહુ ટ્રાફિક હોય.
અને લોકોનું દર્શન પણ લોકો કરી લે અને અહીંયા ભંડારો પણ ચાલે એટલે મોસ્ટ ઓફ લોકો અહીંયા જમી પણ લે છે અને દાન ધર્મ પણ આપી લે છે. એનો ગેટ છે એનો. સારું સેન્ડલ ને અંદરની સાઈડ ઉતારી દો. ફાઇનલી આપણે મંદિર પાસે આવી ગયા. મંદિર છે. એવરી સન્ડે અહીંયા એટલી ટ્રાફિક રહે જ છે અને અમે લોકો પણ અહીંયા દર્શન કરવા આવીએ જ છીએ. હારો તું દર સન્ડે આવે ને અહીંયા? તમને લોકોને વાઇટ એંગલમાં એકવાર આનો વ્યૂ બતાવી દઉં છું. જય માતાજી. કોઈ પણ જગ્યાએ જાઓ આ બે ભાઈની મસ્તી ચાલુ જ થઈ જાય. કોઈ બી જગ્યાએ મંદિર હોય કે કોઈના ઘરે ક્યાં હોય એમાં ઉઘરવ તો ખાસ. હવે આપણે પ્રદક્ષિણા કરશું. ધીમે ધીમે ચાલો. કોઈ બી મંદિર હોય પ્રદક્ષિણા તો આપણે કરવી જ પડે એટલે બધાએ પ્રદક્ષિણા કરવાની હોય જ. ધીમે આરવ દૂર નહીં જાય એટલો. પગે લાગો. ચાલો. એક તો બટકો છે એમાં પાછી હાઈટ વાળા પોષણથી પાછો નીચે નમીને જાય. તમે લોકોએ ઘોડાની સવારી જોઈ, સિંહની સવારી જોઈ? તમે સિંહની સવારી કરો એની પર. એના તીત ક્યાં છે? તું શું કરે છે? તું ખબર છે અહીંયા નાનો હતો ત્યારે તું બેસતો હતો આની પર? ખબર ઉઘરો તું નાનો હતો ત્યારે આની પર બેસતો હતો ને? તું નાનો હતો ત્યારે આની પર બેસતો હતો ને? સિંહ કેવો અવાજ કરે? લાઈન નો અવાજ કેવો આવે? કેવો આવે અવાજ? જમવાની ખાસી લાઈન હોય છે અહીંયા. જ્યારે તમે 11 વાગ્યાની આસપાસ આવો ને ત્યારે બહુ વધી જાય લાઈન. હમણાં નોર્મલ થઈ ગઈ હશે. જમવાની લાઈન છે, પ્રસાદીની લાઈન હોય છે. મહેક તું લઈ લે ને પ્રસાદી. તો માસી હારે બેસી જજે તું. હા તો તારી માસી હારે બેસી જજે ને. એ મમ્મી સાથે રહે. બસ જય માતાજી. ત્રણેય જણા સિંહ પર બેસી ગયા. બિચારા સિંહની શું હાલત થતી હશે. ગાઈસ તમે લોકો આ લોકોને સમજાવો સિંહ પર આવી રીતે નહીં કરે. ઉઘરાવ સિંહને માલિશ કરને. લોકો ફોટા પડાવે છે, સેલ્ફી કરાવે છે.
અમારું પંટર ખબર નહીં ક્યાં ફરતું હશે. જો મસ્તી કરે બધા કન્ટિન્યુ મસ્તી કરે છે ત્યાં. એ બીજો કાંઈ ધંધો નથી તમને લોકોને? હું લેવું જ તારે? શું લેવું છે? હે શું લેવું છે? તારે શું લેવું છે? નકર ફુગ્ગા જ લીયા કરતું. તમને તમારી યથાશક્તિ પ્રમાણે જે કંઈ પણ દાન ધર્મ કરવું હોય તે કરી શકો છો. અને એવું નથી, તમને સાથે પ્રસાદી પણ આપે છે. પ્રસાદ રૂપે તમને. આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. તમને લોકોને ગમ્યો? તમને લોકોને કેવું લાગ્યું? ચાલો, વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ. બાય બાય. બાય બાય કરી દો.